રામ રામ સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને હવાર હવારના હમણાં તો જો બધી બાજુ વરસાદ ને પાણી હાલે અત્યારે જો અમારે વરસાદનું વાતાવરણ જ છે ને જાણે વરસાદ પેલાની શાંતિ હોય ને એવી શાંતિ છે હમણાં આવી જ પડશે વરસાદ આ તો જો બહુ વાતું કરે બહુ વાતું કરે બધાને સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા કે ફાઈન છો ને બધા સારું છે ને બોલજો પછી હને તો જો આજે પાછો ત્રીજો દિવસ છે વરસાદનો માં કહેતા કે રાતે એકાદ હોરો આવ્યું તો અમે તો હોઈ ગયા તા નીંદર બહુ ઉડે નહીં ને સવારે ઉઠીને ત્યારે તો નતું પછી ચાલુ થઈ ગયો તો વરસાદ થી સારું એવું આવી ગયું અત્યારે પાછો વિરામ લઈ લીધો અમે જો ગાય રોટલી દઈ દીધી નાસ્તા પાણી કરી લીધા નાસ્તામાં હું ભજીયા મમરા ભજીયા પડ્યા તો ખાઈ લીધા જે ભજીયા બનાવ્યા હતા ને તે થોડાક અત્યારે નાસ્તા વધારે જ બનાવીએ એટલે અત્યારે નાસ્તામાં અમને બહુ ભાવે ચારે ભજીયા ને મમરાઈ વઘાર્યા હતા મમરાઈ ખાતા પ્રિય લઈ ખાતી હતી મમરા ને આજે ઓલું બચ્ચું ક્યારનું જોઈ આટા મારે સાંજે લાવરું હે ને હા માં કે લાવરું મને નામ નો આવડે મેં પેલી વાર જોયું અહીંયા બહાર હતું તો ઉતારવા ગયા તો ત્યાં અંદર કરી ગયો ને વા ક્યારનો ફરે પણ આમાં ખેતરમાં ક્યાંક વયું ગયું એટલે ખડમાં દેખાય નહીં નાનું આવડું બચ્ચું છે દેખાતું ફરિયામાં આવી ગયા ને ત્યારે ઉતારીશું તે દેખાડીશું ઘણા ન ચડી એને બૈદી પાસે જાવું લ્યો તને બૈદી પાસે લઈ આવી એટલે સીધું ત્યાં જ જવું છે ત્યાં બગલું છે ઈ જોઈ જો બગલું ઈ બગલું ગાય પાસે બગલું આવ્યું ને જો ઈ ગાય પાસે ભાગી ગઈ આ તમારે બગલું થી એ દેખી ગઈ ઈ થોડું કોઈ હાથમાં આવે બધું ભાગી જાય એને કબૂતર ને મોર ને જી દેખે ને પંખી એ પકડવા જવું જોઈએ ઈ ઓસરી માં આવ્યા હતા કબૂતર ને ખિસકોલી ને ખાવાથી અમે નાસ્તો કરતા હતા ને ઈ નહીં દીધું તું બધા ખાતા હતા બેઠી જોતી હતી તો અહીંયા નથી પકડતો ને આ બહાર નીકળી એટલે બસ જટ પકડવા જાવું ઈ થોડું કઈ હાથમાં આવે એવું જાય હમણાં કબૂતર આવશે ને એને પકડજો હાલો કુબલું તો 9:30 વાગ્યા ને 3 દિવસથી આપણું નેટ બંધ હતું કાંજીત હા નેટ બંધ હતું ને આપણે ખબર નથી કે વાંધો ક્યાં હે એટલે ઉપર ફોન કરીએ તો ઈ કે ઉપરથી બંધ હે ને અહીંયા આપણે તો કોઈ ખબર હોય નહીં ઈ ભાઈ આવીને જોયું તો આપણે અહીંયા જ વાયર તૂટેલ હતો ને વાયર ઈ એવડો ચીણકો કે આપણે અહીંયા નજરે ના પડે એ વાયર ને આમ આપણે જોતા હતા પણ સીધો હતો એટલે આપણે ખબર તો ન હોય કે વચ્ચે ક્યાંય ક્રેક થયો હોય એટલે અત્યારે પછી વાઈફાઈ વાળા રિપેર કરવા વાળા ભાઈ આવ્યા હતા 2 દિવસથી વરસાદ હતો તે એ નહોતા આવી શકતા અમે ફોન કર્યો હતો જો અત્યારે આવ્યા તે કરી ગયા હમુને હવે જીતને નેટ ચાલુ કામ ચાલુ થઈ જાય કામ ચાલુ કરું બાકી આ નેટ ન હોય એટલે આપણું કોઈ કામ થાય નહીં 2 દિવસથી જીતનું કામ અહીંયા બંધ પડ્યું હતું હા એ હવે ગઈકાલે આપણો વિડીયો પણ કલાક જેવું લેટ આપણે અપલોડ કર્યો હતો એનું કારણ એ જ હતું કે વાઈફાઈ આપણા ઘરે બંધ હતું અને નેટ હતું મોબાઈલમાં પણ નેટની સ્પીડ નહોતી ગઈકાલે વાતાવરણ હતું વરસાદનું એટલે પછી કાલે કલાક એક લેટમાં અપલોડ કર્યો હતો હા બધાને સીતારામ ને જય શ્રી કૃષ્ણ બધા મજામાં ને આખી યુટ્યુબ ફેમિલી ને મારા જાજા જય શ્રી કૃષ્ણ ને સીતારામ જો બાયણે વરસાદ આવે ને હું તો દૂધનું કરવા બેસી ગઈ નાસ્તા પાણી કરી લીધા ને પ્રિયલ જો રમેશા તો વાગી ગયા 11:30 ને જો માં બેઠા ઓસરીમાં બધી સાફ સફાઈ કરીને હવે રસોઈની તૈયારી કરવા માંડ્યા હા જો હવે હું કહું રસોઈનું કંઈક બનાવી નાખશે આજ તમે વિચાર કર્યો કે છે ને મગનું શાક નાખી દઈએ મગનું બનાવી શાક ને રોટલા કરી નાખશે બાજરાના ને આ બકાલ લેવાતા ગયા હતા પણ પાણી સડી ગયું હોય ને બહુ કઈ ગમ્યું નથી
કાકડી લીધી ને 2 ટમેટા લીધા, મરચાં લીધા, ધાણા ભાજી લીધી. મરચાં અસલ છે તરીને ખાવા જેવા. હા ઈ તો તરી નાખ્યું થોડા. ને પ્રિયલ ને કાલ આટો મરવતા આવી હતી. આ માર્કેટે નતા ગયા, અહીં એટલામાં જ છે કિલોમીટર જેટલે દૂધ થાય કે ત્યાં જ રેકડીએથી લઈ લીધું આજતા. હવે રસોઈ કરવા માંડીએ. જો દક્ષા હવે કપડા ધોવે થઈ ગયા ને આજ તો ભેગા દક્ષા. હા 2 જોડી થયા. પ્રિયલ ને એક દિન હતી નળે પણ એના તો કપડા મેં ધોઈ નાખ્યા. પ્રિયલ ના વાં ધારીએ ઠોકવી દે તો મોટાના 1-2 જોડી હતા તે ભીખવાતા ને બીજા પછી રેવા દીધા. તડકો નીકળે તો હરખા હુકાય ન કરતા એવા ને એવા રહ્યા લીલા પછી ન ધોયા. ને આજે જો અત્યારે હે તડકો નીકળો તે હું કાલો હવે ધોકાવી નાખે તડકો દબાવી. નીકળ્યો પણ ઈ બપોર થાય તો પાછો આવી છે તપે ફૂલ. હા એ તપ વાળો કે માં કે તડકો નીકળ્યો કે આવવાનો તો છે જ કે ઈ તડકા આવો તડકો પડ્યો ને એનો વરસાદ આવશે. અત્યારે ધોઈ નાખીએ તો હુકાઈ જાય. એટલે જી અડધી કલાક તડકો પડ્યો ઈ તતા. હા પ્રિયલ હોતી તો બધાય ધોવાઈ જાય નહીં વાંધો હા આવે. પ્રિયલ આજે અટાણે હેઠ હુતી આજે ક્યારની જાગતી સવાર ઉઠી ત્યારની 2 વખત ઉડાવવાની ટ્રાય કરી તો હુતી નહીં રમવું તું. આજ પહેલી વાર એવું થયું કે પ્રિયલ સવારથી અટાણા સુધી બપોર સુધી હુતી નથી. નહીતર 9, 9:30, 10 વાગે હુઈ જાય, કલાક 1.5 કલાક હુઈ હા જાય. ભલે અડધી કલાક કે 15 મિનિટ નીંદર કરે પણ એક નીંદર કરે. કરે તો 1.5 કલાકે હુઈ જાય ને કરે તો અડધી કલાક ને કલાક એમ નક્કી ન હોય ઉઠી જાય. એ કપડા ને એવું ધોઈ નાખતા વાસણ ને કચરા ધોઈ લે પછી સાંજે વરસાદ ન આવે તો જાવ ને પાણી જોવા. હા હમણાં વરસાદ ન તે હોય જોયું તો કોઈ જાવ. દી? મેં નથી જોયું. આમાં વરસાદમાં અમારે કોટ છે ને અમારે તમારે તો ગાંઠનું સારું ઓલી છે તમારા ઓલા કાંઠેથી આવો તો અહીંયાથી અસલ જોવાની મજા આવે. અમે કોઈ દી જોવા નથી આવ્યા કેમ કે અમારા ઘરથી ત્યાં પટ હે ને અહીંયા પટમાં પટ સુધી જતા બાકી આગળ કોઈ દી ન જતા. તો હાલ આજ તને દેખાડું ને YouTube માં આપણે લેતા જાહું મોબાઈલ થી એમાંય બધાય જોવે કે હા ચક્કર મારી આવું ને કલ્લે જળાશય આપણું હે પોરબંદરમાં હા. રિવરફ્રન્ટ પાસે એમાં કેવું પાણી આવે દર વર્ષે. જાવું તો કાલે પણ કાલ વરસાદ હતો ને સાંજે એટલે ન જ પહોંચાણું. આજે હવે નક્કી એટલે આજે હવે અત્યારે વરસાદ તપે જો નહીં આવે વરસાદ તો જાઉં. તો જાહું જોવા. તો 5:30 વાગી ગયા ને થઈ ગયા તો દક્ષા ને પ્રિયલ બે તૈયાર. હું તો એને કપડે થઈ ગયો કારણ કે જાવું આપણે અહીં સુધી જ કલ્લે જળાશય છે ને બધી કે બધી ઉપરથી પાણી આવ્યું ઈ જોવા માટે. દક્ષાએ કોઈ દી જોયું નથી. હું કહું વરસાદ રહી ગયો એટલે અત્યારે નીકળીએ. હા ઉઘાડ થઈ ગયો છે. હા થઈ ગયો. તો આવી ગયા આપણે કલ્લે જળાશય ને જો ધીમે ધીમે હાલ્યા જઈએ. જો દક્ષા ક્યાં હે પાણી? આ ગોટણે પોગી ગયો. દક્ષાને કીધું કે પૈસા ચડાવી લે તો દક્ષા ન માની કે ના ભલે ભીંજાઈ કે મન ન ગમે એટલે અધર ચડાવવા. પ્રિયલને મજા આવી ગઈ. દક્ષા એ તો બધું છે પણ આમાં રસ્તો તો હવે દેખાતો નતો. અહીંથી તારા ઘરે જવાનું હોય તો હવે તારા ઘરે કેમ જાવ? ઓય બાપા કરવું દી પુગાય એમ છે નહીં હો. વચ્ચે અટકાઈ કે આમ જઈએ ને એમ ન જવું આમ જ જવું જોઈએ કેમ કે અહીંથી ત્યાં પૂગીએ તો ક્યાં સુધી પાણી પૂગી જાય. તો હવે ઘરે જવાની કેટલા દિન રજા રાખવાની? ઓય બાપા રજા થોડા પાણી ઉતરે ત્યાં સુધી રજા હે હવે બીજું શું બાકી તો તું ઉડીને જાતો થાય. ઉડીને કેમ નહીં કરવું? ઉડીને તો ન જવાય. આમાંય જો ને ધીમે ધીમે આલીએ પાપા પગલી કરી એટલે કાંઈ માન પાપા પગલી કરીને પ્રિયલ ની જેમ બગાવું આ હે ને કલ્લે જળાશય છે વચ્ચેનો રસ્તો શોર્ટકટ છે. એટલે આ તો હું ડેમનું પાણી ઉપરથી છોડ્યું હોય ને એટલે અહીંયા પાણી આવે ને અમે જે રસ્તે હાલીએ ને અહીંયા સિમેન્ટ રોડ છે ને રસ્તો જ છે. બાકી તો પાણી તો હજી બહુ આગળ છે. આમ બતાવો ઓલી બાજુ પાછળનું નજારો. બાકી દક્ષાના ઘરે જવા માટે તો આપણી પાસે બીજો રસ્તો છે. આ તો આપણા ઘરેથી શોર્ટકટ થાય ને એટલે આ રસ્તે તેથી તમને નતો મેં બતાવ્યું આ વિડીયોમાં કે કરલીના પુલ વાળો જે
રિવરફ્રન્ટ વાળો રસ્તો છે ઈ રસ્તે પાણી ભર્યું આ વચ્ચેનો રસ્તો આવે, પછી ઓલી બાજુથી રસ્તો જાય છે અમારા ઘરે, ત્યાંથી પણ જવાય. હમ. અહીંથી હાવ હેલું પડે આપણે, એટલે અમે વધારે હા. પડતા અહીંથી જ નીકળીએ. તમે ગાડી હલાવતો કે અહીંથી નીકળતા ને, હા પછી વરસાદમાં બંધ જો નહીં. ગોઠણ સુધી પાણી છે કાંદરસા હા જો અહીં ગોઠણ સુધી પૂગી ગયો છે. આગળ જઈએ. અત્યારે ઓછા છે, સવારે જાજા માણસો જોવા આવ્યા હા હતા. અહીંયા દુનિયાના માણસો જોવા તો આવે. જો આપણી પાછળ હજી માણસો આવેલા હવે ધીમે ધીમે જોવા માટે કેવું પાણી આવ્યું હોય. અહીંયા એક મંદિર છે. ને જો આ આગળ બધા આયલા જાય. આ વચ્ચેનો ખાડી વાળો રસ્તો, કરલી જળાશય વાળો. દક્ષાના ઘરે જાય અહીંથી સીધે સીધું જવાય. જો માછલા પકડે. તો જો દક્ષા આગળ આગળ આયલી જાય. હવે દક્ષાનું ઘર ન આવ્યું, પાછા આપણે આપણી ગાડી બાજુ ભાગીએ આગે આગે આ પીછે પીછે. આપણે આગળ ઓલા લોકો જાય ને, એ નાનો છોકરો ભેગી સાયકલ લઈને આવ્યો ને, આમ ચોખ્ખું પાણી છે હો. હાવ ચોખ્ખું. પાણીમાં સાયકલ હાકે. જો આવું જળાશય કોઈને ભરાઈ ગયું હોય તો કેજો કોમેન્ટમાં. અમારા ગામમાં જો આવો વરસાદ છે પોરબંદરમાં, તમારા ગામમાં કેવો છે એ કહેજો કમેન્ટમાં. તો આવી ગયા આપણે જો આ બ્રિજ ઉપર. પાછળની સાઈડ રસ્તો છે એ સીધો જાય સોમનાથ, અને આ સાઈડે જાય પાછળ આપણી ગાડી પડી એ સીધે સીધું ઓલી બાજુ દ્વારકા. એટલે આ સોમનાથ દ્વારકા હાઈવે કહેવાય. સાંદીપનીની પાછળથી જ આ બ્રિજ નીકળે. તમે લોકો ક્યારે આવ્યા હોય આ બાજુ તો તમને ખબર જ છે. ને જો આ પાછળની સાઈડમાં પાણી દેખાય ને, એ પાણી આપણે કરલી જળાશયમાં પાણી જોવા ગયા હતા ને, ઈ આ પાણી છે. આ પાણી એની હારે ભરાઈ જાય. આ ને વેકરો છે. વેકરામાં પેલા ડેમના દરવાજા ખોલે ઉપરથી, એટલે આમાં પાણીની આવક થાય. અહીંથી પછી બ્રિજની નીચેથી થઈ અને સીધે સીધું જાય કરલી જળાશયમાં ભરાઈ જાય. અને કરલી જળાશયમાં આવક થઈ જાય એટલે અહીંયાથી પછી પાણી ભરાય, વધારાનું પાણી બધું વયું જાય દરિયામાં. અને કરલી જળાશય છે ને એ અમારે આખું વર્ષ ભરાઈ ગયેલું રહી. એમાં પાણી ઉનાળો આવે ને એટલે ઉનાળાના આખરમાં એ પાણી સુકાવવા આવ્યું હોય. એટલે અમારે પોરબંદરમાં પાણી લગભગ કોઈ દી ડૂકે નહીં. એટલે તો આપણે દક્ષ અહીંયા કુવામાં પાણી કોઈ દી ને ઓછું નથી ને હતું ચોખ્ખું પાણી, એ ચોખ્ખું પાણી હોય. આખું અહીંથી ફરતે ફરીને આમથી શેઠ પાણી કેટલું હોય પણ આ ગામડામાંથી થઈ થઈને બધું એમાં આવે. ગામડામાં સેલ આવે ને એ પાણી પછી ડેમના દરવાજા ખોલે એ પાણી બધું ભેગું થાય. એ તો સમજાણું. દક્ષા તને કેવી મજા આવી? મને તો બહુ મજા આવી. હું તો વરખાઈ ગઈ નાના છોકરાની જેમ. દક્ષાએ નતું કોઈ દી એના ઘરે જાય ઈ રસ્તે પાણી આવે ઈ કોઈ દી જોવાય આવી કે નથી કોઈ દી આ બ્રિજ ઉપરથી અહીંયા વેકરો જોવાય. એટલે આજે બે વસ્તુ એને હું કાલ તને વરસાદ રહી ગયો તો દેખાડી દઉં.
ત્યાં પ્રિયલના જે હું કઈ જ કહું કે ખબર નથી પડતી નકર એને જોરદાર મજા આવી જાય. અહીંયા રોડ પણ મસ્ત છે ચોખ્ખો અને પાછળનો નજારો પણ બહુ મસ્ત છે. કુદરતી દ્રશ્ય આપણે જોવું હોય તો અહીંયા બહુ જોરદાર મસ્ત છે. અહીંયા સ્પેશિયલી બધાય ફોટા પાડવા માટે આવે છે. ફોટાના શોખીન હોય એ બધા ફોટો પાડવા એમ તો આવે છે. દક્ષાએ ફોટા પાડી લીધા હો થોડાક. મેં આજે થોડાક એના ને ફોટા કીધું પ્રિયલના. કે મને બેગ પાડી દ્યો તો મને શોખ જાગી ગયો ફોટો પાડવાનો. બાકી એટલો બધો બહુ શોખ છે નહીં. હા જો અહીંયા બીજા બાળકો નાના નાના આવ્યા પ્રિયલથી મોટા હા, હે બે ફરવા આવ્યા અહીંયા. ઈ લોકો અરખાઈ ગયા વાતું કરે છે. અહીંયા ઘણા આવે પણ અત્યારે હવે આપણે ઘરે નીકળીએ કેમ કે મોડું થઈ હા, જશે. હવે દિવસ આથમવા આવ્યો એટલે હવે આપણે ઘરે નીકળી જઈએ. પ્રિયલ દાદી વાત જોતા હોય ચાલો હવે જાવ ને ઘરે જાવ ને જોતા એને ઊંચું ને ઊંચું ચડવું છે. તો જો આપણે તો સફર કરીને આવતા રહ્યા. પાણી બધું જોઈએ એવા મસ્ત નજારો. હા એટલે તો ઘરે પૂગી ગયા ને મેં તો જો કપડા ભીંજાઈ ગયા તો બદલાવી લીધા ને પ્રિયલ જો ચાવી લઈને રમવા માંડી. તો આપણે કોમેન્ટ આવી હતી કે જન્મદિવસનું કેજો 21 તારીખે એટલે વેરી વેરી હેપી બર્થડે યશ. ને ઘણી બધી અમારા પરિવાર તરફથી એમને શુભકામના અને મમ્મી પપ્પાનું નામ રોશન કરો, ભણી ગણીને ખૂબ હોશિયાર થાઓ અને ખૂબ પ્રગતિ કરો એવી પ્રાર્થના કરું છું. તો હેપી બર્થડે યશ. તો હવે અહીંયા આપણે વિડીયોને એન્ડ કરીએ. તો મળશું પાછા નવા વિડીયોમાં. ત્યાં સુધી હર હર મહાદેવ.